અમદાવાદ સ્થિત ચાણક્યપુરીમાં આતંકનો મામલો પ્રકાશમાં આવ્યો છે। વિગતો અમદાવાદથી મળી છે, જ્યાં આવેલ આ ચાણક્યપુરી ખાતે આતંક જોવા મળ્યું છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે। ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આતંકની નોંધ લીધી છે અને ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। મોટાભાગના અધિકારીઓ આરોપીઓ પોલીસની પકડવા છે, ત્યારે 4 લોકો સહિત 15 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે। તો મામલો અમદાવાદથી મળ્યો છે, જ્યાં ચાણક્યપુરી ખાતે આતંક જોવા મળ્યો હતો, જેની નોંધ સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી છે। આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે। ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। ત્યારે ગુંડા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેના આદેશ અપાયા છે અને મોટા ભાગના આરોપીઓ પોલીસની પકડમાં છે। 4 લોકો સહિત 15 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો અમદાવાદના ચાણક્યપુરીમાં આતંક મચાવવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે। આ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને મોટા ભાગના આરોપીઓ પોલીસની પકડવા છે। ત્યારે 4 લોકો સહિત 15 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે। તો અમદાવાદથી આતંકનો મામલો જોવા મળ્યો હતો। ચાણક્યપુરીમાં આતંક જોવા મળ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જેની ગંભીર નોંધ સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી છે અને કાર્યવાહીના આદેશ આપી દીધા છે।